નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ નિલેશ ઠોરિયા. આજે આપણે ધોરણ 11 ની અંદર એક નવું ચેપ્ટર નંબર 22, જે આપણે 21 ચેપ્ટર ગયા લેક્ચરની અંદર પૂરું કર્યું, જેની અંદર અમુક મુદ્દા બાકી હતા, જે ઉપરથી જે અગાઉથી રદ કરેલા હતા મુદ્દા, એટલે એ મુદ્દાનો આપણે અભ્યાસ કરવાનો નથી. જ્યારે 22મો ચેપ્ટર સંપૂર્ણ છે, એમાં એક મુદ્દો રદ એટલે કે કાપેલો નથી. તો 22મો ચેપ્ટર રાસાયણિક સહનિયમન અને સંકલન. 21મું ચેપ્ટર હતું આપણે ચેતાકીય સહનિયમન અને સંકલન, જ્યારે 22મું રાસાયણિક સહનિયમન અને સંકલન. ચેતાકીય નિયંત્રણ અને રાસાયણિક, આ બે ની અંદર તફાવત શું? ચેતાકીય નિયંત્રણની વાત કરીએ તો કેના દ્વારા થાય? ચેતા દ્વારા નિયંત્રણ થાય. અને જ્યારે રાસાયણિકની વાત થાય તો એ હોર્મોન્સ, એના દ્વારા અંતઃસ્ત્રાવ, કે જે હોર્મોન્સ દ્વારા, જે હોર્મોન્સ એના દ્વારા એનું શું થાય? નિયંત્રણ, જેને આપણે અંતઃસ્ત્રાવી નિયંત્રણ તરીકે ઓળખી શકીએ. આમાં ચેતાકીય, જે ચેતા તંત્ર આપણે કહી શકીએ. તો આ જે નિયંત્રણ, આ કેવું હોય? ઝડપી અને ત્વરિત હોય. જ્યારે આનું જે નિયંત્રણ એ કેવું હોય? ધીમું હોય. અને આમાં ત્વરિત હોય તો આમાં સેકન્ડ માટે હોય, કલાક માટે હોય, દિવસ માટે હોય, અમુક વર્ષો માટે પણ આનું નિયંત્રણ જોવા મળે. આની જેમ તાત્કાલિક જે પ્રત્યુત્તર એમાં મળે નહીં, એના માટે સમયગાળો જાજો લાગે. કે દિવસ માટે હોય, જે કલાક માટે, કે દિવસ માટે, કે વર્ષો માટે, અલગ અલગ માટે સમયગાળા માટે રાસાયણિક નિયંત્રણ જોવા મળે. ચેતાકીય નિયંત્રણ દરેક ભાગને સાંકળી ન શકે, દરેક કોષોને સાંકળી શકે નહીં. જ્યારે કોષીય નિયંત્રણ માટે જવાબદાર કેમ કે આપણા શરીરની અંદર કોષોના નિયંત્રણની જરૂર પડે. કેમ કે કોષોનું કાર્ય કન્ટિન્યુ થાય. કેમ કે આપણું જે શરીર, દેહ, જે આપણે વાત કરી, દેહ, શરીર, એ કેનું બનેલું છે? કોષ. તો શરીરના દરેક ભાગની અંદર શું હશે? કોષ. કેમ કે કોષના આયોજનથી જ આપણને ખ્યાલ છે ને, કે જે કોષ છે, જે અંગિકા હતી, બધી અંગિકાઓ એનાથી કોષ બન્યું. કોષમાંથી જે આપણે કહીએ પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી અંગતંત્ર, અને આ જે અંગતંત્રમાંથી છેલ્લે દેહ, શરીરનું શું થઈ ગયું? નિર્માણ. રેડી? તો આ એક આખો ક્રમ આપણને ખ્યાલ જ છે કે આ રીતે શરીરનું નિર્માણ થયું. તો શરીરના પાયા તરીકે શું હતું? કોષ, સેલ. તો પાયા તરીકે જે વસ્તુ હોય એના દ્વારા શરીરનું નિર્માણ થયું, તો એનું પણ નિયંત્રણ જરૂરી. જો ધારો કે એનું જ નિયંત્રણ ન રહે, કોષનું જ જો પ્રોપર નિયંત્રણ ન રહે, તો એની સાથે સંકળાયેલી પેશી નિયંત્રણમાં ન રહે, પેશી સાથે સંકળાયેલા અંગ નિયંત્રણમાં ન રહે, અંગમાંથી અંગતંત્ર અને દેહના એ ભાગની અંદર એને અસર થાય. જેથી તો એનું પણ નિયંત્રણ જરૂરી. તો ચેતા છે એ નિયંત્રણ કરવા માટે જરૂરી, પણ એ બધા કોષો માટે શક્ય નથી, ત્યાં સુધી પહોંચી શકે નહીં. તો એવા જે ભાગની અંદર નિયંત્રણ માટે આવે, કેની જરૂર પડે? રાસાયણિક નિયંત્રણ, કે જે રસાયણ, કે જે હોર્મોન્સ, જેને આપણે અંતઃસ્ત્રાવ કહી શકીએ. જો નામ જ છે અંતઃસ્ત્રાવ, કે જે અંદરની તરફ જે સ્ત્રાવ થાય એને શું કહેવાય? અંતઃસ્ત્રાવ તરીકે આપણે ઓળખી શકીએ. તો એક વ્યાખ્યા આપેલી અંતઃસ્ત્રાવ, તેના માટે થોડુંક પહેલા જોઈએ કે જે અંતઃસ્ત્રાવ કેમાંથી ઉત્પન્ન થાય? અંતઃસ્ત્રાવી ગ્રંથિ, જેની આપણે ચર્ચા કરશું. જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતું હોય, કે જ્યાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, એ ભાગને આપણે શું કીધું? અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખી શકીએ. રેડી? તો આપણા જે શરીરની અંદર એવી ઘણી બધી ગ્રંથિ હોય કે જ્યાંથી આપણા જે હોર્મોન્સ, જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, જેને આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખી શકીએ.
તો એક સામાન્ય એની એક વ્યાખ્યા આપેલી છે જે અગાઉથી મેં લખી રાખી જેથી તમને ખ્યાલ આવે. અંતઃસ્ત્રાવ આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તતા અને ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિનપોષક રસાયણો છે. કેમ કે એમાં પોષણયુક્ત ભાગ છે નહીં. એનું કામ માત્ર સંદેશાઓ પહોંચાડવાનું વહન કરવા સાથે સંકળાયેલો ભાગ કહી શકીએ. જો સંદેશા વાહક તરીકે કામ કરે, પોષણ માટે નહીં, મતલબ શું લખ્યું? બિન પોષક વિટામિન આ તે બધું એના માટે નહીં, બિન પોષક રસાયણ છે જે સંદેશા વાહક કેના માટે? આંતરકોષીય. આંતરકોષીય એટલે શું સમજો? આ એક કોષ અને આ બીજો કોષ, તો બે કોષ વચ્ચે જગ્યા એને શું કહેવાય? આંતરકોષ કહેવાય. આંતરકોષીય અવકાશ. તો આ જે આંતરકોષીય અવકાશમાં જે વહન થાય એ બધા અંતઃસ્ત્રાવ કહી શકીએ. રેડી? તો એ જે બે વચ્ચે જે જગ્યા છે એ જગ્યાની અંદર વહન થઈ અને જે તે કોષને જરૂરિયાત સંદેશા પહોંચાડવાનું કામ કરે માટે એને શબ્દ વાપરો અંતઃસ્ત્રાવ. આંતરકોષીય સંદેશા વાહક તરીકે વર્તતા અને ઓછી માત્રામાં, સાવ ઓછી માત્રામાં, જેટલી જરૂરિયાત છે એટલા જ પ્રમાણમાં, મતલબ સાવ ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિનપોષક રસાયણ છે જેને આપણે હોર્મોન્સ અંતઃસ્ત્રાવ તરીકે આપણે એને ઓળખી શકીએ. રેડી? તો આ એની જે સામાન્ય માહિતી થઈ ગઈ. ત્યાર પછી આપણે જોઈએ કે ઘણા બધા સજીવની અંદર કે જે અપૃષ્ઠવંશીની અંદર થોડુંક અંતઃસ્ત્રાવ તંત્ર હોય, જ્યારે પૃષ્ઠવંશીની અંદર વધારે જોવા મળે. તો એની અંદર જે માનવની અંદર અંતઃસ્ત્રાવી તંત્ર કે એમાં કયા કયા ભાગનો જે સમાવેશ થાય એની આપણે ચર્ચા થોડી કરી. માનવ અંતઃસ્ત્રાવ તંત્ર જે પોઈન્ટ આપેલો છે અંતઃસ્ત્રાવી તંત્ર. તો માનવની અંદર કયા કે જે અંતઃસ્ત્રાવ, તમે જે બાજુમાં આકૃતિ તમે જોઈ શકો કે જે પિનિયલ ગ્રંથિ, હાઇપોથેલેમસ, ચાલો શરૂઆત આપણે એનાથી લઈએ. હાઇપોથેલેમસ, ત્યાર પછી હાઇપોથેલેમસ. તો જે હાઇપોથેલેમસની વાત કરી તો એ ક્યાં હોય કે પિટ્યુટરીની ઉપર, જે આપણે અગ્ર મગજની અંદર ગયા લેક્ચરની અંદર જે ચેપ્ટર 21 એની અંદર આપણે જોઈ ગયા અગ્ર મગજની અંદર જે પિટ્યુટરી ગ્રંથિની ઉપર જોવા મળે જેને આપણે શું કીધું? તો હાઇપોથેલેમસ, જે ખાવા પીવાની, નિંદ્રાની જે આ બધી ક્રિયાનું નિયંત્રણ કરે. અને એની અંદર પણ આપણે એક ઉલ્લેખ કર્યો હતો કે એમાંથી આંખમાંથી નીકળતી ચેતા, જેને આપણે શું કીધું? દ્રષ્ટિ ચેતા. તો એ દ્રષ્ટિ ચેતા અહીંયાથી પસાર થાય ને એક ચોકડી બનાવે જેને આપણે શું કીધું? દ્રષ્ટિ ચેતા ચોકડી. તો અહીંયાથી દ્રષ્ટિ ચેતા ચોકડી પસાર થઈને એનું નિયંત્રણ કરે. રેડી? આપણે જોઈ લીધું હતું. હવે એ હાઇપોથેલેમસ, તો એ પણ આપણે શરૂઆતમાં અભ્યાસ કરશું. તો એ શું કરશે? એની નીચે એક ગ્રંથિ જેને આપણે શું કહીએ? પિટ્યુટરી ગ્રંથિ. તો એ જે હાઇપોથેલેમસની નીચે જે ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ, તો એ પિટ્યુટરી ગ્રંથિનું શું કરે? નિયમન, નિયંત્રણ. તો નિયંત્રણ તરીકે કામ કરે. રેડી? હવે એનાથી નીચે પિટ્યુટરી ગ્રંથિ જે આપણા સેન્ટરની અંદર, કપાળની અંદર સેન્ટરમાં જોવા મળે, જેથી આપણે ચંદન નિર્ણય કરીએ. એનું કારણ શું? કે એ ભાગ ઠંડો રહે, જેથી ગ્રંથિ ઠંડી રહે. ગ્રંથિ ઠંડી રહે તેમાંથી નીકળતા હોર્મોન્સ જે જરૂરિયાત પ્રમાણે જ નીકળે. જરૂરિયાત પ્રમાણે નીકળે તો શરીરનું જે બેલેન્સિંગ જે જળવાવું જોઈએ એ બેલેન્સિંગ જળવાય. જેથી શરીરનું બેલેન્સ જળવાય તો શરીરને બીજા કઈ જે અસર થવી જોઈએ બીજી વધારાની એ કઈ અસર થાય નહીં, જેથી બોડી પ્રોપર તમારું રહી શકે. રાઈટ? તો એના માટે આપણે કપાળને ઠંડુ રાખવા માટે ચંદનના ચાંદલા એવું બધું કરવામાં આવે. તો પિટ્યુટરી ગ્રંથિ કહી શકે, જે અગ્ર, મધ્ય અને પશ્વ ત્રણ ભાગની અંદર આપણે અભ્યાસ કરશું. અગ્ર પિટ્યુટરી, મધ્ય પિટ્યુટરી અને પશ્વ પિટ્યુટરી. દરેકની અંદર અલગ અલગ ભાગ છે, એના વિશે આપણે અભ્યાસ કરશું. જે ખાસ મહત્વની ગ્રંથિ કહી શકીએ પિટ્યુટરી ગ્રંથિ. ત્યાર પછી એનાથી નીચે જોઈએ તો પિનિયલ ગ્રંથિ.
જે જાગવા અને ઊંઘવાનું કામ કરે, જે 24 કલાક થતી ક્રિયાનું નિયંત્રણ કરે, જેમ આપણે જાગવા અને ઊંઘવાની ક્રિયા, એની અંદર કેન્દ્રીય સક્રિય અને નિષ્ક્રિય ભાગના આધારે આપણે કહી શકીએ. રેડી. ત્યાર પછી જે સ્ત્રીની અંદર ઋતુચક્ર, માસિક ચક્ર, એના નિયંત્રણ માટે જવાબદાર, ખાવા પીવાના જે કાર્ય માટે જવાબદાર કહી શકીએ. રેડી. તો ઘણા બધા કાર્ય છે એ જ્યારે આપણે લઈશું ત્યારે આવશે. પિનિયલ ગ્રંથિ. એનાથી આગળ વધી હાઇપોથેલેમસ, પિટ્યુટરી, પિનિયલ, ત્યાર પછી થાઇરોઇડ. થાઇરોઇડ ગ્રંથિ. હવે થાઇરોઇડ નોર્મલી તમને ખ્યાલ જ છે કે જે થાઇરોઇડ ગ્રંથિની આપણે વાત કરી તો એનો એક જે રોગ, જે ગાંઠ ફૂલાઈ જાય, જેને આપણે શું કીધું, ગોઈટર તરીકે ઓળખી શકીએ. તો થાઇરોઇડના પણ પ્રકાર છે કે એમાં જે આયોડિન યુક્ત અને આયોડિન ઓછું. જેમાં આયોડિન વધારે હોય તો શું અસર થાય? જે આયોડિન યુક્ત મીઠું ન લેવામાં આવે તો ગોઈટર થાય. ત્યાર પછી કોષીય કે જેની અંદર બીજા પણ ઘણા બધા રોગ છે, તો એ રોગ પણ કયા ભાગ સાથે સંકળાયેલા હોય અને એનું જે લેવલ વધી જાય તો શું કામ કરે. પ્લસ બીજું કે થાઇરોઇડ ગ્રંથિ છે ખાલી રોગ માટે જવાબદાર, તો એના બીજા પણ ઘણા બધા કાર્ય છે. જે શરીરનું બેઝિક મેટાબોલિક રેટ, કે જે સામાન્ય ચયાપચય દર, એ જાળવવાનું પણ કામ કરે છે. રક્તગણના નિર્માણ સાથે પણ સંકળાયેલા ભાગ કહી શકીએ. રેડી. તો થાઇરોઇડ ગ્રંથિ માત્ર એવું નથી કે શરીરને નુકસાન કરે, એના ઘણા બધા સારા કાર્ય પણ છે. તો કયા કયા કાર્ય માટે ઉપયોગી છે, અને જો એના જરૂરિયાત કરતા એમાં જો પ્રમાણ એનું વધી જાય તો શરીરને એની પણ અસર થાય. તો કયા કયા ક્ષેત્રની અંદર, શરીરના કયા કયા ભાગમાં એની અસર થાય એ પણ આપણે જોઈશું. થાઇરોઇડ, તો થાઇરોઇડની એક્ઝેક્ટ પાછળ, જે થાઇરોઇડ હોય એની એક્ઝેક્ટ પાછળ જે હાઇપોથાઇરોઇડિઝમ, જે થાઇરોઇડની પાછળ આપણે જે પેરાથાઇરોઇડ, હાઇપોથાઇરોઇડિઝમ તો એની અસર થઈ ગઈ, પેરાથાઇરોઇડ, જે 4 નાની નાની ગ્રંથિ પેરાથાઇરોઇડ, તો એનું મુખ્ય કામ શું? કેલ્શિયમનું શોષણ કરે, અસ્થિ વિઘટનની ક્રિયાને વધારવાનું કામ કરે. એ પણ આપણે પેરાથાઇરોઇડમાં જોઈશું. આ બધી શું છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિ. એમાંથી શું ઉત્પન્ન થાય? હોર્મોન્સ, અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. એક એક ગ્રંથિ વિશે આપણે ડીપમાં અભ્યાસ કરશું, પણ અત્યારે જસ્ટ તમને ખ્યાલ આવે કે આટલી આટલી ગ્રંથિ વિશે આપણે અભ્યાસ કરવાનો. એના પછી આવશે થાઇમસ. જે ટી લસિકા કોષોના નિર્માણ સાથે જે સક્રિયતા આપે, એટલે જેથી શું થાય? શરીરની રોગ પ્રતિકારકતા માટે જવાબદાર આપણે કહી શકીએ. થાઇમસ ગ્રંથિની અંદર આમ જોઈએ તો આપણે શીખી ગયા છીએ, તમને ખ્યાલ હશે કે શરીરમાં બી લસિકા કોષો અને ટી લસિકા કોષો જે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર કહી શકીએ, જે એન્ટીબોડી માટે આપણે જવાબદાર કહી શકીએ. રાઈટ. તો થાઇમસ એના માટે જવાબદાર કહી શકીએ. થાઇમસ નાના બાળકમાં હોય, જેમ જેમ ઉંમર થાય તેનું કદ નાનું થાય અને પુખ્તતાની ઉંમર સુધી ભાગ નહીવત પ્રમાણમાં જોવા મળે. જેથી આપણે કહી શકીએ કે જે નાના બાળકની અંદર હોય અહીંયા રોગ પ્રતિકારક શક્તિ વધારે જોવા મળે, જ્યારે વૃદ્ધની અંદર એના કમ્પેરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય. એનું મુખ્ય કારણ એક કહી શકીએ આપણે કે જેની અંદર થાઇમસ ગ્રંથિ નાના બાળકની અંદર સક્રિય હોય, જ્યારે વૃદ્ધની અંદર સાવ નિષ્ક્રિય થઈ ગઈ હોય, એટલે એની અંદર રોગ પ્રતિકારક શક્તિનું લેવલ ઓછું આપણે જોઈ શકીએ. ત્યાર પછી એની અંદર આવશે આપણે એડ્રિનલ ગ્રંથિ. જે ખાસ મહત્વની એડ્રિનલ, જે દરેક મૂત્રપિંડની ઉપર જોવા મળે, જેને આપણે શું કહીએ? એડ્રિનલ ગ્રંથિ કહી શકીએ. રેડી. આ બધી ગ્રંથિ આપણે એક સાથે લઈશું, જેથી તમને ખ્યાલ આવે કે કોણ કઈ રીતે અને કયા કાર્ય સાથે સંકળાયેલી જોઈ શકીએ. રેડી. ઇન્ડિવિજ્યુઅલી આપણે એક એક વિશે અભ્યાસ કરશું અને પછી છેલ્લે એક સાથે દરેકના કાર્ય સંકળાયેલા ભાગ આપણે જોઈશું. એડ્રિનલ ગ્રંથિ દરેક મૂત્રપિંડની ઉપર જોવા મળે. એની અંદર બે ભાગ હોય, એડ્રિનલ બાહ્યક અને એડ્રિનલ મજ્જક. જે મજ્જકની અંદર એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન, એડ્રિનાલિન, નોરએડ્રિનાલિન આવા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. જે આપણે સામાન્ય રીતે ઉદાહરણ લઈએ કે જે ભયની સ્થિતિ, સંકટ સમય ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ, જેથી આપણે જે રૂવાટા ઊભા થઈ જાય, હૃદયના ધબકારા વધી જાય, શ્વાસોશ્વાસનો દર વધી જાય,
તો આ બધા કાર્ય છે એ કેમાં એડ્રિનલ ગ્રંથિમાંથી જે મજ્જકનો વિસ્તાર છે એમાંથી ઉત્પન્ન થાય. જ્યારે બાહ્યકની અંદર પણ 3 ભાગ વિશે આપણે અભ્યાસ કરશું. રેડી? તો આ એડ્રિનલ ગ્રંથિ વિશે જોઈશું આપણે. એનાથી આગળ વધી તો આવશે આપણે સ્વાદુપિંડ. આ સ્વાદુપિંડ વિશે તમને નોર્મલી ખ્યાલ જ છે, સ્વાદુપિંડ ગ્રંથિ વિશે, કે જેની અંદર જે મુખ્ય ઉદાહરણ આમ જોઈએ તો આપણે શીખી જઈએ છીએ અને આપણને ખ્યાલ છે કે જે ડાયાબિટીસ એના માટે જવાબદાર કોણ? ઇન્સ્યુલિન. એ સ્વાદુપિંડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય. અને બીજો અંતઃસ્ત્રાવ છે ગ્લુકાગોન. આ પણ આપણે શીખી ગયા. રેડી? તો આ બે અંતઃસ્ત્રાવ કેમાંથી? સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય. તો એના પણ 2 ભાગ છે. રેડી? તો કયા ભાગમાંથી કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એ પણ આપણે સ્વાદુપિંડની અંદર જોઈશું. ત્યાર પછી એની અંદર જે આપણે જોઈ શકીએ કે જે જનન પિંડો, શુક્રપિંડ અને અંડપિંડ. શુક્રપિંડ ની અંદરથી શુક્રકોષ, અંડપિંડમાંથી અંડકોષ એ કઈ રીતે ઉત્પન્ન થાય અને એમાં કયા કયા ભાગમાં જોવા મળે? શુક્રપિંડો અને આમાં અંડપિંડો. જે શુક્રપિંડ કેમાં જોવા મળશે? પુરુષમાં, અને અંડપિંડ સ્ત્રીમાં. તો જે શુક્રપિંડની અંદર એની જે સંરચના એટલું બધું ડીપમાં આમાં અભ્યાસ કરવાનો નથી. એનું કારણ શું? કે 12મા ધોરણની અંદર 3જું ચેપ્ટર કે જેની અંદર તમારે શુક્રપિંડ અને અંડપિંડની અંદર જેની આંતરિક સંરચના, શુક્રપિંડ ઉત્પન્ન થાય તો કયા ભાગમાંથી ઉત્પન્ન થાય, કઈ રીતની સંરચના હોય, અંડપિંડ હોય તો કયા ભાગમાંથી એને કયા સંરચના અને કઈ રીતે ઉત્પન્ન થાય, આ બધી જે માહિતી અને એનું નિર્માણ કે જે એકકીય હોય, દ્વિકીય કઈ રીતે બને, તો આ બધી માહિતી આપણે 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 3 જેની અંદર આપણે અભ્યાસ કરશું. એટલે આની અંદર ખાલી માત્ર ઉપર છેલ્લી જ થોડીક જ માહિતીનો આપણે અભ્યાસ કરવો. રેડી? તો આ થઈ ગઈ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ કે જેમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. આ સિવાયની જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી છતાં પણ એમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એવી લઈ જઠરાંતરીય. જઠરાંતરીય માર્ગ. ત્યાર પછી બીજો જે ભાગ લઈ કે જે આપણે કે જેમાંથી અંતઃસ્ત્રાવ ગ્રંથિ નથી છતાં ઉત્પન્ન થાય, હૃદય. જેમાંથી ઉત્પન્ન થાય કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી. ત્યાર પછી યકૃત અને મૂત્રપિંડ. અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોવા નથી છતાં એમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. એ 4: જઠરાંતરીય, હૃદય, યકૃત અને મૂત્રપિંડ કે જેમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. તો આપણે આ ચેપ્ટરની અંદર બસ આટલા મુદ્દા વિશે આપણે અભ્યાસ કરવાનો. અને છેલ્લો એક મુદ્દો આવશે કે જે અંતઃસ્ત્રાવનું કાર્ય, મતલબ અંતઃસ્ત્રાવ કઈ રીતે કાર્ય કરે. એક જગ્યાએથી સંદેશાને, જે આપણે વાત કરી, સંદેશા વાહક તરીકે કામ કરે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સંદેશા કઈ રીતે લઈ જાય, મતલબ સંદેશાનું વહન કઈ રીતે કરે, એટલે કે સંદેશા વાહક તરીકેનું જે મુખ્ય કાર્ય છે એ છેલ્લે આપણે અંતઃસ્ત્રાવના કાર્યમાં આપણે જોઈશું. રેડી? તો આખા ચેપ્ટરનો જે સારાંશ આવી ગયો. આટલા જ મુદ્દા વિશે આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો, આનાથી બહારનું છે નહીં કાંઈ. રેડી? તો આવતા લેક્ચરની અંદર આપણે હાઇપોથેલેમસ તેની શરૂઆત કરશું.